જ્યારે સદગુરુ ગુણાતીતાનંદ સ્વામી જૂનાગઢ મંદિરના મહંત પદે પધાર્યા ત્યારે શ્રીહરિ પાસે એમણે વર માંગેલો કે હે મહારાજ, દર વર્ષે સદગુરુ ગોપાળાનંદ સ્વામી 1 મહિનો જૂનાગઢ પધારે અને દર્શન સમાગમનો લાભ આપે. આમ ભગવાન સ્વામિનારાયણની આજ્ઞાથી યોગીરાજ ગોપાળાનંદ સ્વામી દર વર્ષે અચૂક જૂનાગઢ પધારતા હતા. જે વર્ષે જૂનાગઢ આવી ન શકાય એ વખતે વળતે વર્ષે 2 માસ જૂનાગઢ રોકાઈને સૌ કોઈને દર્શન સમાગમનું સુખ આપતા. ગોપાળાનંદ સ્વામી તથા ગુણાતીતાનંદ સ્વામીને પરસ્પર ખૂબ જ હેત હતું. બંને મહાપુરુષો એકબીજાનો યથાર્થ મહિમા જાણતા હતા. આ બંને મહાન સંતો શ્રીજી મહારાજની ડાબી જમણી આંખ સમાન હતા. બંનેમાં અપાર સામર્થ્ય હતું, છતાં બંને પોતાના સામર્થ્યને ઢાંકીને સામાન્ય દેહધારીઓની જેમ રહેતા હતા. છતાંય ક્યારેક ક્યારેક વાદળાઓ અચાનક વરસે એમ બંનેના ઐશ્વર્યો પ્રગટ થયા સિવાય રહી શકતા નહોતા. એક વખતે ગોપાળાનંદ સ્વામી જૂનાગઢ પધાર્યા હતા. સવારના સમયમાં સ્વામી પૂજાપાઠમાંથી પરવારી ધર્મશાળા તરફ નીકળ્યા હતા. એ સમયે પાર્ષદો દાતરડી, પછેડીઓ અને બંધિયા વગેરે લઈને બહાર જવાની તૈયારીઓ કરી રહ્યા હતા. એમને જોઈને ગોપાળાનંદ સ્વામીએ પૂછ્યું કે ભક્તો, આ શું તૈયારી કરી છે? પાર્ષદોએ કહ્યું કે સ્વામી, મંદિરની ગાયો માટે લીલું ખડ વાઢવા ડુંગરાઓમાં જઈએ છીએ. ગોપાળાનંદ સ્વામીએ ગિરનાર તરફ નજર કરીને કહ્યું કે તમે જુઓ, પેલા ભેંસલા ડુંગર ઉપર કાળા ડિબાંગ વાદળા બેઠા છે. આજે વરસાદ બહુ થશે, માટે બહાર જવાનું બંધ રાખો. આટલું કહી સ્વામી તો પોતાના આસને પધાર્યા. ગોપાળાનંદ સ્વામીએ ના પાડી, તેથી પાર્ષદોએ સ્વામીની અનુવૃત્તિએ ખડ વાઢવા જવાનું બંધ રાખ્યું. દાતરડા, પછેડીઓ અને બંધણાના દોરડા એક બાજુ મૂક્યા. શિક્ષાપત્રી વગેરે સદગ્રંથો હાથમાં લીધા અને પાઠ કરવા બેસી ગયા. થોડી વાર થઈ ત્યાં ગુણાતીતાનંદ સ્વામી પધાર્યા. પાર્ષદોને પાઠ કરતા જોઈને સ્વામીએ પૂછ્યું કે ભક્તો, તમે આજ ખડ વાઢવા કેમ નથી ગયા? પાર્ષદોએ હાથ જોડ્યા અને કહ્યું કે ગોપાળાનંદ સ્વામીએ કહ્યું કે આજે વરસાદ બહુ થશે, માટે બહાર જશો નહીં, એટલે અમે ખડ વાઢવા ગયા નથી. ગુણાતીતાનંદ સ્વામી પાર્ષદો પ્રત્યે બોલ્યા કે પાર્ષદો, આપણી ગાયો લીલા ખડની હેવાયું છે, તે એ વિના દોવા નહીં દે, અને ગાયો દોવા ન દે તો ઠાકોરજીના થાળમાં શું ધરવું? માટે જુઓ, વરસાદને વરસવું હશે તો તમે પાછા આવશો, પછી વરસશે. માટે તમે વરસાદની ચિંતા છોડી ખડના ભારા વાઢી આવો. સ્વામીએ આજ્ઞા કરી એટલે પાર્ષદોએ પુસ્તકો હેઠા મેલ્યા. દાતરડા, દાતરડી, દોરડા, પછેડીઓ હાથમાં લીધા અને ખડ વાઢવા ઉપડી ગયા. આ બાજુ 1 કલાક થઈ હશે. ગોપાળાનંદ સ્વામીએ આકાશ સામે મીટ માંડી. આકાશમાં વાદળાઓની ઘનઘોર ઘટાઓ ઘેરાયેલી હતી. હમણાં વરસશે એમ થતું હતું, પરંતુ વરસાદ વરસતો નહોતો. ગોપાળાનંદ સ્વામી થોડી વારે આકાશ સામે જોતા હતા અને વિચારતા હતા કે આ વરસાદ વર્ષું થાય છે, પણ વરસતો કેમ નથી? આમ ને આમ થોડો સમય પસાર થયો. ત્યાં ખડ વાઢવા ગયેલા પાળાઓ લીલા ખડના ઘાસડાઓ બાંધી માથે ઉપાડીને પાછા આવ્યા. ગોપાળાનંદ સ્વામીએ પાર્ષદોને પૂછ્યું કે અમે ના પાડી હતી, છતાં કેમ ગયા? પાર્ષદોએ કહ્યું કે સ્વામી, તમે ના પાડી, પણ ગુણાતીતાનંદ સ્વામીએ આજ્ઞા કરી એટલે અમારે ગયા સિવાય છૂટકો નહોતો. વીજળીનો ઝબકારો થાય એમ સ્વામીના મગજમાં ઝબકારો થયો અને બોલ્યા, ઓહો, હવે સમજાયું કે આ જૂનાગઢના જોગીએ વરસાદને ઠોઈ રાખ્યો છે. યોગીવર્ય ગોપાળાનંદ સ્વામીએ હસીને કહ્યું કે પાર્ષદો, આ જૂનાગઢના જોગી તો જબરા છે. તમે પલળો નહીં અને ગાયોને લીલો ચારો મળે એટલે એણે વરસાદના રાજાના હાથ પગ બાંધી દીધા છે. ગોપાળાનંદ સ્વામીએ આટલી વાત કરી એટલામાં તો પાણીનો બંધ છૂટે અને પાણી પૃથ્વી ઉપર રેલાય એમ આકાશના બંધ તૂટ્યા અને ધોધમાર વરસાદ શરૂ થયો. આ બંને મહાન જોગીઓમાં એકબીજાથી કોણ ચડે એ કહેવું જ મુશ્કેલ હતું. બંને વચ્ચે ઐશ્વર્ય પ્રદર્શનની કોઈ હોડ નહોતી. જે થઈ રહ્યું હતું એ તો એમની અકળ અલમસ્તાથી થઈ રહ્યું હતું. સદગુરુ ગુણાતીતાનંદ સ્વામીના શિષ્ય સદગુરુ યોગેશ્વરદાસ સ્વામી સાધુ થવા આવ્યા હતા અને પાર્ષદ થઈને ગુણાતીતાનંદ સ્વામી પાસે રહ્યા હતા. ત્યારે આ પ્રસંગ બન્યો હતો. તેઓ આ દિવ્ય પ્રસંગને અવારનવાર સંભાળતા અને મોટા પુરુષોનું ઐશ્વર્ય કેવું હોય એની કાયમ વાત કરતા હતા. અસ્તુ. જય સ્વામિનારાયણ. સદગુરુ ગાથામાંથી.